નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારી ટાટ HS અને Sની મુખ્ય પરીક્ષાની તૈયારી સારી ચાલતી હશે. તો આ વિડીયો મેં ફક્ત ચર્ચા કરવા માટે, થોડું ગાઈડન્સ આપવા માટે અને વાતચીત કરવા માટે બનાવ્યો છે. તો કઈ રીતે તમારે તૈયારી કરવી જોઈએ, તો તેના માટે મેં ઓલરેડી વિડીયો 1-2 બનાવ્યા છે. જો તમે તે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ, તો જોઈ લેવા વિનંતી છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ડુ સબસ્ક્રાઈબ. તો હવે તમારી HSની અને Sની મુખ્ય પરીક્ષાની તારીખ તો હજી નથી આવી, અને ખાસ કરીને હજી હાયર સેકન્ડરીની તારીખ પણ નથી આવી. તો હજી સુધી તેની જે આન્સર કી છે તે પણ નથી આવી અને કટ ઓફ નથી આવ્યું. તો તેના માટે હવે તમારે શું કરવું જોઈએ? તો જો તમારે 70થી વધારે માર્ક્સ થતા હોય તમારી ગણતરી મુજબ, તો તમે તેની તૈયારી કરી શકો છો. મુખ્ય પરીક્ષાની HSની હોય તો તેની કરો, અને સેકન્ડરીની હોય તો તેની કરો. અને જો બંનેમાં તમારા માર્ક્સ સારા આવતા હોય તો પહેલાં તમે HSની કરો, કેમ કે કન્ટેન્ટ સિવાય બધું તેમાં સેમ જ છે. ઠીક છે, જો તમે અભ્યાસક્રમ ડિટેલથી વાંચ્યો હોય અને સમજ્યો હોય. તો સૌથી પહેલાં તો હજી તમે લખવાની શરૂઆત ન કરી હોય તો પ્લીઝ તમે રોજ 2 થી 3 કલાક લખવાની પ્રેક્ટિસ કરો. જો તમારા અક્ષર ખરાબ થતા હોય તો તમે ગમે તેટલું સારું લખશો તો પરીક્ષકને તમે ઇમ્પ્રેસ નહીં કરી શકો, અને તમારા માર્ક્સ કટ થશે અને તમારી જોબ ઉપર ખતરો લાગી શકે કે તમને નોકરી ન મળે. ઠીક છે, તો સૌથી પહેલાં તમારે 3 કલાક રોજ ગમે તેમ 3 કલાક કાઢી અને પેન ઉપાડી અને તમારે લખવાનું છે. ધીમે ધીમે લખવાની શરૂઆત કરો. હવે આપણે કદાચ તારીખની વાત કરીએ તો હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તારીખ હજી નથી આવી, તો એમ માનીને બેસો કે 1 મહિનો છે તમારી પાસે. 1 મહિનો છે એ ઓછા દિવસો ન કહેવાય મિત્રો. ઓકે, 1 મહિનો સારો એવો તમને અત્યારે જે મોકો મળ્યો છે, જે ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમને વધારે સમય મળી રહ્યો છે, તો તેનો યુટિલાઇઝ તમારે કરવો જોઈએ. યુઝ કરો તમે લખવા માટે, અને બધું સમજીને આયોજિત તમે તૈયારી કરો તો નોકરી તમારી પાક્કી જ છે. મેં નિબંધ કઈ રીતે લખવા તેનો પણ મેં એક વિડીયો બનાવ્યો છે. હું લિંક તમને શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કાર્ડ્સમાં, તમે તે જોઈ શકો છો. અને હા, બીજી એક વસ્તુ કે પેપર 2માં કન્ટેન્ટ આવે છે, તો સૌથી પહેલાં તમારું કન્ટેન્ટ પાકું કરો. તમને ખબર જ છે કે 2 પુઠ્ઠા વચ્ચેથી એક નક્કી પુસ્તકમાંથી જ પૂછાવાનું છે, તો કેમ પહેલાં હું ન તૈયારી કરું તેની? કન્ટેન્ટની તૈયારી કરો. ઠીક છે, નિબંધ અને પત્ર લેખનમાં એવું છે કે નિબંધમાં તો ગમે તે વિષય ઉપર તમને નિબંધ પૂછી શકે, તો એનું કંઈ નક્કી નથી હોતું. તો એની તો તૈયારી કરવાની, પણ સૌથી પહેલાં તમે કન્ટેન્ટની તૈયારી કરો. તમારો વિષય વસ્તુ, જે તમારો વિષય છે તેનું વિષય વસ્તુ તમે પાક્કું કરો. વાંચો, સમજો, રિપીટ કરો, રિવિઝન કરો, લખીને તૈયારી કરો. નવનીત લઈ લો, તેની ગાઈડ લઈ લો, બીજી કોઈ પણ ઓથેન્ટિક સોર્સિસમાંથી તમે વિષય વસ્તુ વાંચો. તો આવી રીતે તમારે તૈયારીની શરૂઆત કરવાની છે. અને હા, ઓથેન્ટિક સોર્સમાંથી જ તમે તૈયારી કરો. બરાબર, સારા કોઈ પ્રકાશન હોય અને ઓથેન્ટિક સોર્સ હોય તેમાંથી તૈયારી કરો. મેં અક્ષરોની વાત કરી લીધી કે તમારે 2 થી 3 કલાક લખવાના છે. કન્ટેન્ટની તૈયારી કરવાની છે. નિબંધ પર મેં વિડીયો બનાવેલો છે, તે કેવી રીતે લખવા, મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તે વિડીયો તમે મારી ચેનલ પર જોઈ શકો છો. બીજી એક વાત છે કે નિબંધ તમે લખો અથવા તો કોઈ પત્ર લેખન લખો, ચર્ચા પત્ર લખો, તો એમાં તમારે જે સુવિચાર હોય કે ટેગલાઇન હોય કે મહાન વ્યક્તિઓએ જે આપેલા વિધાનો છે, સૂક્તિઓ છે કે પંક્તિઓ છે, તે ખાસ કરીને તમારે પાકી કરી લેવાની છે. તમે શોર્ટકટ ટ્રીક વાપરીને તમે વિધાન કે આ વ્યક્તિએ, આ મહાન વ્યક્તિએ આ વિધાન આપેલું છે શિક્ષણ વિશે કે શિક્ષક વિશે, એ તમે પાક્કું કરી અને નિબંધમાં તમે એને બાંધશો કે નિબંધમાં એડ કરશો, જે અવતરણ ચિહ્નો કરી અને લખશો, તો એક નિબંધ તમારો ઉભરી આવશે. અને પરીક્ષકને પણ એવું લાગશે, તે ઇમ્પ્રેસ થઈ જશે કે આ વ્યક્તિમાં જ્ઞાન છે, નોલેજ છે, આ વ્યક્તિએ તૈયારી કરી છે, તો તમને તે રીતે તે માર્ક આપશે. ઠીક છે, તો આવી અમુક ટેગલાઇન મેં અહીં લીધેલી છે, 7 કે 8 જેટલી, અને હું તમને તેની શોર્ટ ટ્રીક પણ આપીશ કે આ વિધાન આ વ્યક્તિ આપેલું છે કઈ રીતે યાદ રાખવું. તો તેના માટે પણ હું શોર્ટ ટ્રીક આપીશ. અહીં પહેલી એક વિધાન, એક સૂક્તિ છે
જે મહાત્મા ગાંધીજીએ આપેલું છે કે શિક્ષણ એ એક એવું શસ્ત્ર છે જે માણસના જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. ઠીક છે, તો આ વિધાન મહાત્મા ગાંધીજીએ આપેલું છે. તો તમારે કઈ રીતે યાદ રાખવું? તો આ વિધાન મેં જે કહ્યું તેમાં એક શસ્ત્ર શબ્દ આવે છે અને ગાંધીજીએ આપેલું છે. તો શસ્ત્ર અને ગાંધીજીને વિરોધાભાસ થાય છે. ઠીક છે, તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. ગાંધીજી અહિંસાનું પાલન કરતા હતા, તો પણ તેણે આ વિધાનમાં શસ્ત્ર શબ્દનો ઉપયોગ કર્યો. તો તે રીતે તમે શોર્ટ ટ્રીક યાદ રાખી શકો કે શિક્ષણ એ એક એવું શસ્ત્ર છે જે માણસના જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. બાય મહાત્મા ગાંધીજી. હવે નેક્સ્ટ, ડૉક્ટર અબ્દુલ કલામે એવું વિધાન આપેલું છે કે શિક્ષક એ સમાજનો મહત્વપૂર્ણ સ્તંભ છે. સ્તંભ શબ્દ આવ્યો. તો ડૉક્ટર અબ્દુલ કલામ છે તે રોકેટમેન, આપણે સાયન્ટિસ્ટ તરીકે ઓળખીએ છીએ, તે રોકેટ બનાવતા હતા. તો રોકેટનો આકાર કેવો હોય છે? સ્તંભ જેવો હોય છે. ઠીક છે, તો એ રીતે તમે યાદ રાખી શકો. ડૉક્ટર અબ્દુલ કલામે વિધાન આપેલું છે શિક્ષક એ સમાજનો મહત્વપૂર્ણ સ્તંભ છે. બાય ડૉક્ટર અબ્દુલ કલામ. ઠીક છે. નેક્સ્ટ વિધાન છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આપણને બધાને ખબર છે કે 5મી સપ્ટેમ્બર આપણે તેમની યાદમાં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. તો તેમણે એક વિધાન આપેલું છે સાચું શિક્ષણ એ માત્ર જ્ઞાન નથી આપતું, પરંતુ તે સારા મૂલ્યોને પણ વિકસાવે છે. ઠીક છે, તો આપણે એ રીતે યાદ રાખી શકીએ કે તે શ્રેષ્ઠ શિક્ષક હતા. આપણે શિક્ષક દિન તેમની યાદમાં બનાવીએ છીએ. તો તેમણે સાચું શિક્ષણ અને સારા મૂલ્યો આપેલા છે. ઠીક છે, તો સાચું શિક્ષણ એ ફક્ત જ્ઞાન નથી આપતું, પરંતુ સારા મૂલ્યો પણ વિકસાવે છે. બાય ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 5મી સપ્ટેમ્બર તે આપણને સાચું શિક્ષણ અને સારા મૂલ્યો પણ આપે છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. હવે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 2 વિધાનો છે શિક્ષણને લગતા, તે હું તમને કહું. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. હવે આ એટલું ફેમસ અને પ્રખ્યાત છે કે તેમાં કંઈ શોર્ટ ટ્રીક વાપરવાની જરૂર નથી. બીજું તેમનું વાક્ય છે ડૉક્ટર આંબેડકરનું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાડ કરશે અથવા તો ગર્જના કરશે. તો આ પણ એક ફેમસ છે ડૉક્ટર આંબેડકર દ્વારા આપેલું શિક્ષણને લગતું. એ રીતે તમે યાદ આપી શકો કે ડૉક્ટર આંબેડકરે સિંહ બની અને સમાજમાં પરિવર્તન લાવ્યું હતું અને એટલા તે એજ્યુકેટેડ હતા. તો શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. બાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ વિધાન પણ તેમનું છે. આ પણ એક ફેમસ છે, તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ વિધાન છે રાષ્ટ્રનું ભવિષ્ય તે તેની શાળાઓમાં ઘડાય છે. આ વિધાન આપેલું છે જવાહરલાલ નહેરુએ. આપણને ખબર છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. એટલે કે તેમણે રાષ્ટ્રનું ભવિષ્ય ઘડવાનું હતું. એટલે તેમણે આ વિધાન આપ્યું કે રાષ્ટ્રનું ભવિષ્ય તેની શાળાઓમાં ઘડાય છે. નેક્સ્ટ વિધાન છે કે બાળકોને શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને સ્વતંત્ર રીતે શીખવવા દો. આ આપેલું છે મારિયા મોન્ટેસરી, જે શિક્ષણવિદ હતા. તો આના માટે શોર્ટ ટ્રીક મેં એક બનાવી છે. આપણે બધા જ્યારે બાળપણમાં ગેમ રમતા હતા, વિડીયો ગેમ, મારિયો નામની. ઠીક છે, તો મારિયો છે એ કાર્ટૂન એક વિડીયો ગેમનું કેરેક્ટર છે. તે દોડતું હોય છે, બરાબર, અને તેણે અગાઉના જે લેવલ છે એ પાર કરવાના હોય છે. તો મારિયો કેવી રીતે સ્વતંત્ર રીતે દોડતો હોય છે, તો એ રીતે તમે કરી શકો કે મારિયા મોન્ટેસરીએ કેવું વિધાન આપેલું છે. તો વિડીયો ગેમમાં જેમ મારિયો સ્વતંત્ર રીતે દોડે છે, સ્વતંત્ર, તો બાળકોને શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને સ્વતંત્ર રીતે શીખવા દો. ઠીક છે, તો આવી રીતે સ્વતંત્ર, જેમ મારિયો સ્વતંત્ર રીતે વિડીયો ગેમમાં દોડે છે, તો મારિયા મોન્ટેસરીએ સ્વતંત્ર રીતે બાળક શીખે એ શ્રેષ્ઠ માર્ગ છે. ઠીક છે, તો તેનું આખું વિધાન એ છે કે બાળકોને શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને સ્વતંત્ર રીતે શીખવા દો. બાય મારિયા મોન્ટેસરી. હવે છે નેક્સ્ટ સ્વામી વિવેકાનંદની સૂક્તિ. શિક્ષણ એટલે કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. તો આમાં શોર્ટ ટ્રીક કઈ આવશે? તો સ્વામી વિવેકાનંદ એક પૂર્ણ વ્યક્તિ હતા. આ રીતે તમે યાદ રાખી શકો કે તે પૂર્ણ વ્યક્તિ હતા, પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હતા.
તો શિક્ષણ એટલે કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ, સ્વામી વિવેકાનંદ, બાય સ્વામી વિવેકાનંદ. તો આ હતા અમુક વિધાનો, અમુક ટેગલાઇન શિક્ષણ અને શિક્ષકને લગતી, જે તમે યુઝ કરી શકો છો મુખ્ય પરીક્ષામાં HS કે સેકન્ડરીની નિબંધમાં કે પત્ર લેખનમાં. ઠીક છે, તો તમારો નિબંધ કે પત્ર લેખન હોય તે સારી રીતે ઉભરી આવશે અને એક અસરકારક છાપ ઊભી કરશે પરીક્ષકના મગજમાં. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો મુખ્ય પરીક્ષાની. મુખ્ય પરીક્ષા માટે તૈયારી કરવા માટે તમારી પાસે ઇનફ ટાઈમ છે. પ્લીઝ તમે લખવાની પ્રેક્ટિસ કરજો, તો જ તમે પરીક્ષામાં લખશો, તમારી પેન ઉપડશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી છે. યુ આર ફ્રી ટુ રાઇટ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટોપિક. ત્યાં સુધી મહેનત કરો અને યસ, વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.